નમસ્કાર દર્શક મિત્રો, સત્ય સુરત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ચાણસ્મા ખાતે આન બાન અને શાનથી ડીજેના તાલ સાથે તિરંગા યાત્રા નીકળી। ચાણસ્મા ખાતે આઝાદી પર્વ નિમિત્તે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે ચાણસ્મા શહેરની અંદર આવેલ સરદાર ચોકમાં ધારાસભ્ય દિનેશભાઈ ઠાકોર, મામલતદાર ભગવતીબેન ચાવડા, ચીફ ઓફિસર તથા પોલીસની ઉપસ્થિતિમાં સરદાર પટેલની પ્રતિમાને માલ્યાર્પણ કર્યા બાદ તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું। જે યાત્રા સમગ્ર ચાણસ્મા શહેરની અંદર પરિભ્રમણ કરી નિજ સરદાર ચોકમાં સંપન્ન થઈ હતી। સ્વાતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં તિરંગા યાત્રા તેમજ હર ઘર તિરંગાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે ચાણસ્મા શહેરની અંદર સોમવારે સવારે શહેરની અંદર આવેલ સરદાર ચોકમાં ચાણસ્માના ધારાસભ્ય દિનેશભાઈ ઠાકોર, મામલતદાર ભગવતીબેન ચાવડા અને ચીફ ઓફિસર તથા રાજકીય આગેવાનોની હાજરીમાં આ યાત્રા યોજાઈ હતી। આ તિરંગા યાત્રાએ સમગ્ર શહેરમાં પરિભ્રમણ કર્યું હતું। સવારે 9 વાગ્યાથી તિરંગા યાત્રાનું પ્રયાણ કરવામાં આવ્યું। સમગ્ર ચાણસ્મા વિસ્તારની અંદર જુદા જુદા સ્થળે આ યાત્રા ગઈ। ઘણી જગ્યાએ એનું સ્વાગત પણ થયું। સ્કૂલોની અંદર જે રંગોલી પૂરી હતી સ્કૂલના વિદ્યાર્થીઓ એ પણ નિહાળી અને છેલ્લે સરદાર ચોકની અંદર એનું સમાપન કરવામાં ચાણસ્મા તાલુકાના નગરપાલિકા અને તાલુકાના તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિશાળ યાત્રામાં બાળકો, શિક્ષકો, આચાર્યશ્રીઓ, પદાધિકારીઓ, ધારાસભ્યશ્રી અને અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા। આજ રોજની તિરંગા યાત્રાનું સમગ્ર ચાણસ્મા શહેરમાં 2 કિલોમીટરથી વધારે એનું યાત્રાનું શરૂઆત કરવામાં આવી અને બધા બાળકો પણ સારી રીતે, ગામ લોકો પણ ઉલ્લાસભેર આજના તિરંગા પરેડ યાત્રામાં જોડાયા। તિરંગા યાત્રાનું જે આયોજન કરવામાં આવ્યું છે એનો મુખ્ય આદેશ જ એ છે કે આપણે તમામ લોકોમાં દેશભક્તિની ભાવના અને તિરંગા માટે ગરિમાપૂર્વક આપણું જે માન જળવાય એ માટે સંદેશો પહોંચાડવા। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।